પરીક્ષાના છેલ્લા દિવસો એટલે ટેન્શન, પ્રેશર, બધું જ. પણ શું આ દિવસોને ડરમાંથી તાકાતમાં બદલી શકાય? બિલકુલ. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સ્માર્ટ સ્ટ્રેટેજી વિશે વાત કરીએ. અને આખી સ્ટ્રેટેજીનો પાયો આ વિચાર પર છે કે આ દિવસો હવે સખત મહેનત કરવાના નથી, પણ સમજદારીથી કામ લેવાના છે. ગભરાટને બાજુ પર મૂકીને પાવરફુલ રીતે વિચારવાનો આ સમય છે. હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક જ હવે આપણને પરિણામ અપાવશે. તો આપણો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં આપણે જોઈશું કે ગભરાટને શક્તિમાં કેવી રીતે ફેરવવો. પછી પુનરાવર્તનની વાત કરીશું, જે સફળતાની ચાવી છે. એ પછી આવશે સ્માર્ટ અભ્યાસની વ્યૂહરચના, મન અને શરીરનું સંતુલન, અને છેલ્લે સૌથી મોટું શસ્ત્ર આત્મવિશ્વાસ. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો વિભાગ, ગભરાટ નહીં, શક્તિનો સમય. જુઓ, છેલ્લા કેટલાક દિવસો ખરેખર બહુ જ મહત્વના હોય છે. આખું પરિણામ આના પર નિર્ભર કરે છે કે આપણે આ સમયનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. એટલે આ ગભરાઈને બેસી રહેવાનો સમય નથી, પણ આપણી બધી જ એનર્જીને એકદમ સાચી દિશામાં લગાવવાનો સમય છે. તો એ શક્તિને ક્યાં વાપરવી? એનો જવાબ છે પુનરાવર્તન. આ આપણી સ્માર્ટ સ્ટ્રેટેજીનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. અત્યારે કંઈ પણ નવું શીખવા બેસવાનો કોઈ અર્થ નથી. એના કરતાં જે આવડે છે એને જેટલું મજબૂત બનાવીએ કે એમાંથી એક પણ માર્ક ન કપાય. સીધી વાત છે, પુનરાવર્તન જ રાજા છે. કેમ? કારણ કે આ સમયે જો કોઈ નવો ટોપિક લઈને બેઠા તો એ નુકસાન જ કરશે. મગજમાં કન્ફ્યુઝન વધશે, અને જે સરસ રીતે આવડે છે ને એ પણ કદાચ ભૂલી જવાય. એટલે ફોકસ એકદમ ક્લિયર રાખો, માત્ર રિવિઝન. આ એકદમ સિમ્પલ ફંડા છે. પુનરાવર્તન કરો, યાદ રહેશે. જેટલી વાર રિવિઝન કરશો એટલું જ મગજમાં એ પાકું થશે, અને પછી પરીક્ષામાં બધું ફટાફટ યાદ આવશે. સારું, પુનરાવર્તન તો કરવું છે, પણ સ્માર્ટ રીતે કેવી રીતે? એ છે આપણો ત્રીજો વિભાગ, સ્માર્ટ અભ્યાસની વ્યૂહરચના. ચાલો આખી યોજનાને સમજીએ. એમાં મુખ્ય 3 સ્ટેપ્સ છે. એ 3 સ્ટેપ્સ છે. પહેલું, ટાઈમ મેનેજમેન્ટ, સમયનું સાચું સંચાલન. બીજું, અગત્યના ટોપિક્સ પર ફોકસ કરવું. અને ત્રીજું, લેખન પ્રેક્ટિસને પ્રાથમિકતા આપવી. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જો આ 3ને બરાબર ફોલો કરી લીધા તો ઓછા સમયમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. ચાલો હવે એક એક કરીને સમજીએ. ટાઈમ મેનેજમેન્ટ માટે જુઓ, આ એક સિમ્પલ પ્લાન છે. સવારનો સમયે મગજ એકદમ ફ્રેશ હોય, એનર્જી લેવલ હાઈ હોય તો ત્યારે સૌથી અઘરો વિષય પકડો. બપોરના સમયે લેખન પ્રેક્ટિસ કરો. એનાથી સ્પીડ વધશે અને લખવાનો કોન્ફિડન્સ પણ આવશે. અને સાંજે બસ એક ક્વિક રિવિઝન. દિવસભર જે પણ વાંચ્યું છે એને ફટાફટ એકવાર જોઈ લો, એટલે બધું પાક્કું થઈ જાય. હવે વાત કરીએ બીજા સ્ટેપની, કયા વિષયો પર ફોકસ કરવું. જુઓ, બધા જ ચેપ્ટર કરવાની કોશિશ ન કરતા, એના કરતાં સ્માર્ટ બનો. જૂના પેપર્સ જુઓ અને જે ટોપિક્સમાંથી સૌથી વધુ માર્ક્સનું પૂછાય છે એના પર જ ધ્યાન આપો. આને કહેવાય સ્માર્ટ વર્ક. અને ત્રીજું, સૌથી અગત્યનું, લેખન પ્રેક્ટિસ. ખાલી વાંચી લેવાથી કામ નહીં ચાલે. પરીક્ષામાં તો લખવાનું છે, બરાબર ને? એટલે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. એનાથી જ કોન્ફિડન્સ આવશે, ટાઈમ મેનેજમેન્ટ સુધરશે અને વિચારોને કેવી રીતે રજૂ કરવા એ પણ સમજાશે. એકદમ સીધું ગણિત છે. પેન ચલાવો, માર્ક્સ વધારશો. જેટલું વધુ લખશો એટલા માર્ક્સ વધવાની ગેરંટી. ઓકે, તો સ્ટડીની સ્ટ્રેટેજી તો સમજાઈ ગઈ, પણ આ બધા માટે સૌથી જરૂરી શું છે? આપણું મન અને શરીર. જો એ જ સાથ નહીં આપે તો? એટલે હવે આપણે વાત કરીશું મન અને શરીરના સંતુલનની, જે આપણી સૌથી મોટી સંપત્તિ છે. અહીં 2 રસ્તા છે. એક છે નેગેટિવ આદતોનો, જેમ કે વધુ પડતું વિચારવું, બીજાઓ સાથે સરખામણી કરવી, સતત ટેન્શનમાં રહેવું. અને બીજો રસ્તો છે પોઝિટિવ એક્શન્સનો, થોડું ચાલવા જવું, ગમતું મ્યુઝિક સાંભળવું અને ખાસ કરીને પૂરતી ઊંઘ લેવી. યાદ રાખો, ફ્રેશ મગજ જ ફટાફટ યાદ રાખી શકે છે. એટલે આ બ્રેક લેવો એ ટાઈમપાસ નથી, પણ એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. અને હા, સરખામણી એ તો એક ઝેર જેવું છે. કોણ શું કરી રહ્યું છે, કોને કેટલું આવડે છે, એ બધું ભૂલી જાઓ. આ તમારી રેસ છે, તમારી પોતાની ગતિ છે. બસ પોતાની તૈયારી પર ફોકસ કરો. તમારી રેસ, તમારો પેસ. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી શક્તિશાળી હથિયાર પર, આપણું સૌથી મોટું શસ્ત્ર, આત્મવિશ્વાસ. આ જ સફળતાનું અંતિમ પગલું છે.
સૌથી પહેલાં તો મનને એક વાત સમજાવી દો કે જે તૈયારી કરી છે એ પૂરતી છે. બસ આટલા સમયથી જે મહેનત કરી છે એના પર ભરોસો રાખો. ચિંતાને ઓછી કરવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. એટલે જ કહેવાય છે કે તમારી મહેનત પર વિશ્વાસ કરો, પરિણામ પાછળ આવશે. જો તમને તમારી મહેનત પર શ્રદ્ધા હશે ને તો પરિણામ સારું જ આવવાનું છે. એની ચિંતા છોડી દો. અને હવે એક છેલ્લો મેસેજ, એક એવો વિચાર જે આ છેલ્લા દિવસોને જોવાનો આખો દૃષ્ટિકોણ બદલી નાખશે. યાદ રાખજો, આખરી દિવસો તમને તોડવા માટે નહીં, તમને બનાવવા માટે આવે છે. આ દિવસો એક પડકાર છે, પણ એ તમને ડરાવવા માટે નથી. એ તમને વધુ મજબૂત બનાવવા માટે છે. તો બસ શાંત રહો, ફોકસ રાખો. તમે ચોક્કસ સફળ થશો. તો હવે સવાલ એ છે કે આ છેલ્લા દિવસોને તમે પાવર ડેઝમાં કેવી રીતે ફેરવશો? આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો, સ્માર્ટ અભ્યાસ કરો અને સફળતાને પોતાની તરફ ખેંચી લાવો.